નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું. આજે આપણે ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પાઠ નંબર 9 નાણાકીય બજાર છે તેના વિશે વાત કરવાની છે. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, નાણાકીય બજાર એટલે શું થાય તેનો આપણે ખ્યાલ હોવો જોઈએ. પાઠની અંદરથી વિદ્યાર્થી મિત્રો આપણે જે બોર્ડની અંદર 30% કોર્સનો કાપ આવેલો છે તેમની અંદર આ પાઠમાંથી એક પણ પોઈન્ટ કેન્સલ થયેલા નથી. સંપૂર્ણપણે પાઠ આપણો અભ્યાસક્રમમાં રાખેલો છે. આપણે એક એક કરીને એક દરેક પોઈન્ટનો અભ્યાસ કરીએ. સૌપ્રથમ શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. ભારતના નાણાકીય માળખાને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે: ઔપચારિક કે સંગઠિત નાણાકીય માળખું અને બિનસંગઠિત નાણાકીય માળખું. જો ભારતનું જે નાણાકીય માળખું છે અથવા નાણાકીય માળખું છે તેને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલું એક છે ઔપચારિક એટલે કે સંગઠિત માળખું, અને બીજું કેવું છે તો કે બિનસંગઠિત માળખું. સંગઠિત નાણાકીય માળખામાં નાણાકીય બજાર એ મહત્વનું ઘટક છે. જે સંગઠિત નાણાકીય માળખું છે વિદ્યાર્થી મિત્રો, તેની અંદર જો અગત્યનું ઘટક હોય તો તે કયું છે તો કે નાણાકીય બજાર. ઔપચારિક નાણાકીય માળખું મુખ્યત્વે 4 ઘટકનું બનેલું છે. પહેલું નાણાકીય સંસ્થાઓ, બીજું નાણાકીય સાધનો, ત્રીજું નાણાકીય સેવાઓ અને ચોથું નાણાકીય બજાર. આ 4 ઘટકો છે તેના આધારે જે સંગઠિત નાણાકીય બજાર છે તે બનેલું છે. આગળ કીધું છે વિદ્યાર્થી મિત્રો, નાણાકીય બજારમાં મૂડી બજાર અને નાણાં બજારનો સમાવેશ થાય છે. મૂડી બજાર એ એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. જો મૂડી બજાર એ કેવું છે તો કે મૂડી બજાર એ એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતો, સમાજની એટલે કે જાહેર જનતાની જે બચતો છે, બચતો એટલે કે તો કે લોકો પોતે જે પણ આવક મેળવતા હોય તેની અંદરથી અમુક ભાગ પોતે બચત તરીકે રાખી મૂકે છે, સેવિંગ કરે છે, અને એ પૈસાનું તે રોકાણ કરે છે. ક્યાં રોકાણ કરે છે તો કે શેરની અંદર, ડિબેન્ચરની અંદર, બોન્ડમાં વગેરે વગેરે જગ્યાએ પોતે રોકાણ કરે છે. અને આ કંપનીમાં જે રોકાણ કરવામાં આવે છે તો કંપની છે એ આ પૈસાનો શું કરે છે તો કે તેનો યોગ્ય રીતે ઔદ્યોગિકની અંદર ઉપયોગ કરે છે. જેથી મૂડી બજાર એ ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાની મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે. જો ઔદ્યોગિક સાહસો, દરેક ઔદ્યોગિક એકમ માટે લાંબા ગાળાની મૂડી મેળવવી ખૂબ જરૂરી છે. તો એને ક્યાંથી મળે છે તો કે આવા પ્રાપ્તિ સ્થાનોમાંથી. મૂડી બજાર દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે. કઈ રીતે મદદરૂપ બને છે તો આપણે ખ્યાલ છે, મૂડી બજારથી કંપનીઓ છે, મોટા મોટા ઔદ્યોગિક એકમો છે, તેને મોટા પ્રમાણમાં મૂડી મળી રહે છે. જો તે લોકોને મોટા પ્રમાણમાં મૂડી મળી રહે તો તે પોતાનો કાર્યક્ષેત્ર વધારી અને દેશના વિકાસની અંદર પોતાનું યોગદાન વધારી શકે છે. નાણાં બજાર ટૂંકા ગાળાના સાધનો જેવા કે ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર દ્વારા મૂડીની જરૂરિયાતોને સંતોષ આપે છે. જો શું કીધું છે, નાણાકીય બજાર છે એનું કામ શું છે તો કે તે ટૂંકા ગાળાની મૂડી પૂરી પાડે છે. કે જે કેના દ્વારા તો કે ટ્રેઝરી બિલ છે, કોમર્શિયલ પેપર, આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો શું છે તેના વિશે આપણે હવે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. કે ટ્રેઝરી બિલનો અર્થ સમજશું, કોમર્શિયલ પેપર શું છે, હવે ઘણા બધા જે સાધનો છે તેના વિશે વાત કરશું. એ પહેલાં સૌપ્રથમ આપણે સમજીએ નાણાં બજારનો ખ્યાલ. નાણાં બજારમાં મુખ્યત્વે મૂડી બજાર અને નાણાકીય બજારનો સમાવેશ થાય છે. નાણાકીય બજાર એ નાણાકીય માળખાનું મહત્વનું ઘટક છે કે જ્યાં વિશાળ પ્રમાણમાં સોદાઓ થાય છે. સોદાઓ થાય છે એનો મતલબ કે ત્યાં વ્યવહારો થાય છે. નાણાકીય બજારના વલણો પારખીને રોકાણકારો સ્વયં રીતે નિર્ણય લઈ શકે છે કે તેમની બચતોનું ક્યારે અને ક્યાં રોકાણ કરવું. જો નાણાકીય બજાર છે તેના વલણો, એની પરિસ્થિતિ શું છે તે તપાસી અને રોકાણકારો જે છે કે જે કંપનીમાં રોકાણ કરવા માટે ઉત્સુક હોય છે તે લોકો પોતે નક્કી કરી શકે છે કે કઈ જગ્યાએ કેટલા પ્રમાણમાં બચતોનું આપણે રોકાણ કરવાનું છે. નાણાકીય બજારમાં ભાગ લેનારાઓમાં પહેલું તો કે વિવિધ પ્રકારની જામીનગીરી બહાર પાડનારા એટલે કે ઉછીના નાણાં મેળવનારા,
બીજું જામીનગીરીઓ ખરીદનારા એટલે કે ધિરાણ કરનારા, અને ત્રીજું નાણાકીય મધ્યસ્થીઓ એટલે કે નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે. તો કેનો સમાવેશ થાય છે નાણાકીય બજારની અંદર? તો કે પહેલી વસ્તુ તો કે જે લોકો જામીનગીરી બહાર પાડે છે એટલે કે ઉછીના પૈસા લે છે તે ઉપરાંત આ ઉછીના પૈસા જે આપતા હોય એટલે કે ધિરાણ કરનારા, રોકાણ કરનારા તે લોકો, અને આ બેયની વચ્ચે કોણ આવે છે? તો કે નાણાકીય મધ્યસ્થીઓ એટલે કે નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે. નાણાકીય બજારને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલું મૂડી બજાર અને બીજું નાણાં બજાર. જો નાણાકીય બજાર છે તેના મુખ્યત્વે બે ભાગ પડે છે. પહેલું આવે છે મૂડી બજાર અને બીજું આવે છે નાણાં બજાર. મૂડી બજાર એ લાંબા ગાળાની જામીનગીરીઓનું બજાર છે. જો મૂડી બજાર એ કેવું બજાર છે? તો કે લાંબા ગાળાની જામીનગીરીઓ. લાંબા ગાળાની જામીનગીરીઓ એટલે તો કે દાખલા તરીકે શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરે, જેનો સમયગાળો કેવો હોય? તો કે ખૂબ લાંબો હોય છે. જ્યારે નાણાં બજાર એ ટૂંકા ગાળાની જામીનગીરીઓનું બજાર છે. જો મૂડી બજાર છે તે લાંબા ગાળા માટે છે, પરંતુ નાણાં બજાર છે તે તો કે ટૂંકા ગાળા માટે. દાખલા તરીકે ટ્રેઝરી બિલ છે, કોમર્શિયલ પેપર છે વગેરે. તેનો સમયગાળો કેવો હોય? તો કે વધીને 1 વર્ષ દિવસ જેટલો સમયગાળો હોય છે. જ્યારે મૂડી બજારની અંદર જે શેર અને ડિબેન્ચર હોય છે તેનો સમયગાળો કેવો હોય? તો કે 1 વર્ષ કરતાં વધુ એટલે કે 5 વર્ષ, 10 વર્ષ તેવો તેનો સમયગાળો હોય છે. મૂડી બજારને બે ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. જો મૂડી બજાર છે તેના બે ભાગ પડે છે. પહેલું પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. ગૌણ બજારમાં શેર બજારનો સમાવેશ થાય છે. પ્રાથમિક મૂડી બજાર બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીનું બજાર છે. જો ગૌણ છે એની અંદર કેનો સમાવેશ થાય છે? તો કે જે શેર બજાર છે તેનો સમાવેશ ગૌણ બજારમાં થાય છે. પરંતુ પ્રાથમિકની અંદર તો કે પ્રાથમિકની અંદર જે પણ નવી જામીનગીરીઓ બહાર પાડવામાં આવે છે, નવી કંપની હોય, નવી સ્થાપાયેલી કંપની નવા શેરનું બહાર પાડે છે, તો એ કેનો સમાવેશ થાય છે? તો કે પ્રાથમિક બજારમાં સમાવેશ થાય છે. જ્યારે ગૌણ એટલે કે શેર બજાર, તેમાં આ અગાઉ બહાર પાડવામાં આવેલી તેવી હયાત જામીનગીરીઓના સોદા થાય છે. 2010ની અંદર દાખલા તરીકે કોઈ કંપનીએ શેર બહાર પાડ્યા હોય તો પહેલી વખત જ્યારે બહાર પાડ્યા હોય ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે તેનો સમાવેશ પ્રાથમિક બજારમાં થાય છે. પરંતુ 10 વર્ષ પછી એ શેરના જો વ્યવહારો અત્યારે હાલ થતા હોય તો એને સમાવેશ કેમાં થાય? તો કે ગૌણ બજારમાં. ત્યારબાદ જો તમને કોષ્ટક આપ્યું છે કે નાણાકીય બજાર, તો એના બે પ્રકાર, એક મૂડી બજાર અને નાણાં બજાર. મૂડી બજાર છે તેમાં ફરી પાછા બે આવે, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. ગૌણ બજાર એટલે શેર માર્કેટ અથવા શેર બજાર. આપણે સૌપ્રથમ શીખીએ નાણાં બજાર વિશે. નાણાં બજાર એ ટૂંકા ગાળા માટેના સાધનો અથવા અસ્કયામતોનું બજાર છે. અસ્કયામતો એટલે કે સાધનો અથવા આપણી જે મિલકતો હોય છે તે. નાણાંની નજીકની અવેજી ધરાવતી નાણાકીય અસ્કયામતો કે સાધનોનું બજાર એટલે નાણાં બજાર. જો નાણાંની નજીકની અવેજી એટલે દાખલા તરીકે ઘણી વખત એવું બને છે કે તમારી પાસે પૈસા ન હોય તો તમે પૈસાના બદલે બીજી કોઈ સાધન દ્વારા ખરીદી કરી શકો છો. દાખલા તરીકે પૈસા ન હોય તમારી પાસે, પરંતુ તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય તો પણ તમે નાણાંનો જે અવેજી છે તે તમે પૂર્ણ કરી શકો, તમે ખરીદી તો કરી શકો છો. તો ક્રેડિટ કાર્ડ શું થયું એક જાતનું તમારા માટે? તો કે નાણાંનું અવેજી થયું. તો નાણાંની નજીકની અવેજી ધરાવતી નાણાકીય અસ્કયામતો કે સાધનોનું બજાર એટલે નાણાં બજાર. નાણાં બજારમાં ઊંચી તરલતાનો ગુણ ધરાવતી નાણાકીય અસ્કયામતોનો વેપાર થાય છે. ઊંચી તરલતા એટલે જેનું તાત્કાલિક રોકડમાં રૂપાંતર કરી શકાતું હોય ને વિદ્યાર્થી મિત્રો, જે વસ્તુ છે તેનું તાત્કાલિક રોકડમાં રૂપાંતર કરી શકાય એમ એની તરલતા વધુ. દાખલા તરીકે સોનું છે તો તેની તરલતા કેવી હોય? તો કે વધુ હોય. શા માટે? કારણ કે તેનું રોકડમાં રૂપાંતર આપણે તાત્કાલિક કરી શકીએ છીએ. તો નાણાં બજારમાં જેની તરલતા ઊંચી હોય છે તેવા નાણાકીય અસ્કયામતો છે તેનો સમાવેશ ત્યાં થાય છે. ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના મેળવવાનું અને નાણાંનું ધિરાણનું બજાર છે. 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓનું બજાર છે. જો તેનો અંદર સમયગાળો કેવો હોય પછી? તો કે 1 વર્ષ કે તેથી ઓછો. તમે નાણાકીય બજારનું કોઈ પણ એક સાધન ખરીદેલું હોય વિદ્યાર્થી મિત્રો, અથવા તમારી પાસે રહેલું હોય તો તેનો સમયગાળો કેવો હોય? તો કે 1 વર્ષથી અથવા 1 વર્ષથી ઓછો. ત્યારબાદ તેનું રૂપાંતર કેમાં થઈ જવાનું છે? તો કે રોકડમાં રૂપાંતર થઈ જાય છે. નાણાં બજારમાં બે પક્ષકારો હોય છે. એક તો નાણાંનું ધિરાણ કરનારાઓ અને બીજું ઉછીના નાણાં મેળવનારાઓ.
નાણાં ધિરાણનારોમાં મુખ્યત્વે રિઝર્વ બેંક, વેપારી બેંકો, સહકારી બેંકો, સરાફો વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે ઉછીના નાણાં મેળવનારા ખેડૂતો, વેપારીઓ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર વગેરે છે. કોને કોને પૈસાની જરૂર પડી શકે? તો કે એક તો કીધું છે કે ખેડૂતોને, પછી વેપારીઓ હોઈ શકે, રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર, આ બધાને ખૂબ ઓછા સમય માટે પૈસા જોતા હોય. નાણાં બજાર એ શેર બજાર જેવું કોઈ ભૌતિક સ્થળ નથી. શેર બજાર એક જાતનું ભૌતિક સ્થળ છે. કઈ રીતે? આપણે ખ્યાલ છે કે મુંબઈની અંદર આવેલી જે સ્ટોક એક્સચેન્જ બોર્ડ જે આવેલું છે, જે શેર બજાર તેને કહેવામાં આવે છે, કે જ્યાં દરેક પ્રકારના શેરની લેવેચ થાય છે, એવું એક આખું માર્કેટ આવેલું છે. તો નાણાકીય બજાર માટે એવું કોઈ માર્કેટ, એવું સ્થળ નક્કી કરવામાં આવેલું છે નહીં, પરંતુ નાણાંનો વેપાર કે લેવડ દેવડ કરતી વિવિધ સંસ્થાઓનો સમૂહ છે. જે લોકો પૈસાની લેવડ દેવડ કરતા હોય તેનો એક સમૂહ. નાણાં બજારની ટૂંકી અને સરળ વ્યાખ્યા નીચે પ્રમાણે આપી શકાય છે. એકદમ નાની વ્યાખ્યા છે, સૌ સમજો. શું કહે છે કે ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે, તેના વ્યવહારોનું બજાર એટલે નાણાં બજાર. જો શું કીધું તો ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો. સમયગાળો કેવો હોય? તો કે ટૂંકો. કેટલો? તો કે 1 વર્ષ કે તેથી ઓછો સમયગાળો હોય તેવી નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથે, ઊંચી તરલતા, જેનો તરલતાનો ગુણ કેવો હોય? ખૂબ ઊંચો હોય છે. નાણાંની નજીકની અવેજી ધરાવે છે. એનો મતલબ કે તમે પૈસાના બદલે તેનો ઉપયોગ કરી શકો છો, એને કહેવાય અવેજી ધરાવવું કહેવાય. તમારી પાસે પૈસા ના હોય પરંતુ આવું કોઈ નાણાકીય સાધન હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. તેના વ્યવહારોનું બજાર એટલે શું થાય? નાણાં બજાર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સમજીએ લાક્ષણિકતાઓ. નાણાં બજારની લાક્ષણિકતાઓ. નાણાં બજારને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. એક તો સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત. જો તમને 1 માર્કનો ક્વેશ્ચન પૂછી શકે નાણાકીય બજારના અથવા નાણાં બજારના 2 ભાગ જણાવો, તો પહેલું આવે સંગઠિત અને બીજું આવે અસંગઠિત. ટૂંકા ગાળાની મિલકતો કે સાધનોનું બજાર છે જેની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછી હોય છે. ટૂંકા ગાળાની મિલકતો કે સાધનો એનું બજાર છે, જેનો સમયગાળો કેવો હોય? તો કે 1 વર્ષ અથવા તેથી ઓછો સમયગાળો હોય. ત્યારબાદ તેની મુદત પાકી જાય છે. નાણાં બજારમાં ભાગ લેનારાઓની શાખ પાત્રતા મહત્વની હોય છે. નાણાં બજારની અંદર જે લોકો ભાગ લે છે તેની શાખ પાત્રતા એ કેવી હોય? તો કે ખૂબ મહત્વની. અને જો જેની શાખ પાત્રતા વધુ હોય તેનું નાણાકીય બજારમાં મહત્વ કેવું હોય છે? વધારે હોય છે. નાણાં બજાર એ કોઈ ચોક્કસ ભૌતિક સ્થળ નથી, પરંતુ વિવિધ સંસ્થાઓનું સામૂહિક માળખું છે. જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, પછી મ્યુચ્યુઅલ ફંડની સંસ્થાઓ, વીમા કંપનીઓ. આ બધી વિદ્યાર્થી મિત્રો એવી સંસ્થાઓ છે કે જે તમને ટૂંકા ગાળા માટે પૈસાઓ આપે છે. ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તેવા નાણાકીય બજારોનું સાધન છે. દાખલા તરીકે ટ્રેઝરી બિલ છે, કોલ મની છે, કે જેનું રૂપાંતર કેવું થાય? તો કે ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ જાય છે. આ વિદ્યાર્થી મિત્રો ટ્રેઝરી બિલ અને કોલ મની વિશે હમણાં આપણે આગળ વાત કરીએ. આર્થિક અને ટેકનોલોજીના વિકાસ સાથે નાણાં બજારની પેટા શાખાઓ વિકસી છે. જેમ કે કોલ મની માર્કેટ, બોન્ડ માર્કેટ, ટ્રેઝરી બિલ માર્કેટ. જો કેના કારણે? તો કે આર્થિક અને ટેકનોલોજી વિકાસ. દેશની અંદર આપણો દેશ છે તેમ જેમ આર્થિક વિકાસ અને ટેકનોલોજી વિકાસ થાય છે તેમ તેમ નાણાકીય બજારથી તેની અલગ નાની નાની પેટા શાખાઓ વિકસે છે. જેવી રીતે તો કે કોલ મની માર્કેટ ઉદ્ભવે છે. પછી બોન્ડ માર્કેટ, કે જ્યાં ફક્ત અને ફક્ત બોન્ડનું વેચાણ અને ખરીદવાનું કામ થતું હોય. મોટા ભાગના નાણાકીય સાધનો દેવાના સાધનો છે. અન્ય નાણાકીય સાધનોની સરખામણીમાં વધુ સલામત હોવાથી જોખમનું તત્વ ઓછું છે. એક તો સમયગાળો ખૂબ ઓછો હોય આની અંદર, ઉપરાંત તરલતા ખૂબ ઓછી. 1 વર્ષ દિવસની અંદર તમારા પૈસા રોકડમાં રૂપાંતર થઈ જાય છે, જેથી કરીને જોખમ કેવું રહે છે? ઓછું રહે છે. નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાઓની કામગીરી ઉપર રહેલો છે. જો નાણાં બજારની સફળતાનો આધાર કેના ઉપર રહેલો છે? તો કે પહેલી વસ્તુ તો બેન્કિંગની જે પદ્ધતિ છે અત્યારે તે, અને નાણાકીય સંસ્થાઓ ઉપર જે પણ શીખી ગયા, આરબીઆઈ હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય અથવા વીમા કંપનીઓ હોય છે વગેરે છે, તેની કામગીરી કેવી છે? તેના ઉપર રહેલો છે.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે શીખવાનું આવશે સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. ભારતના નાણાં બજારને બે ભાગમાં વહેંચી શકાય. પહેલું સંગઠિત નાણાં બજાર, બીજું અસંગઠિત નાણાં બજાર. તો સંગઠિત નાણાં બજાર એટલે શું થાય તે સમજીએ. ઔપચારિક નાણાં બજાર હોવાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડ વગેરેનું બનેલું છે. ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે. ભારતની અંદર જે સંગઠિત નાણાં બજાર છે, ઓર્ગેનાઇઝડ મની માર્કેટ જેને કહેવાય છે, તેનું નિયંત્રણ કોણ કરે છે તો કે આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. નાણાં બજારમાં પૂરતી તરલતા જાળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજના દરમાં જરૂરિયાત અનુસાર ફેરફાર કરે છે. જો આપણે ખ્યાલ છે, તમે બેંકની અંદર જાઓ તો તમને ખ્યાલ છે કે રિઝર્વ બેંક છે તે પોતાના વ્યાજ દરો ઘણી વખત ચેન્જીસ કરે છે. તમે ઇકોનોમિક્સની અંદર પણ આ જ વસ્તુ શીખો છો કે વ્યાજ દરમાં ફેરફારો થતા હોય છે. શા માટે ફેરફારો કરે છે તો કે એક તો માર્કેટની અંદર પૈસાની તરલતા રહે, ઉપરાંત પૈસાનું યોગ્ય પ્રમાણ જળવાઈ રહે એવા માટે. સંગઠિત નાણાં બજારમાં ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, કોલ મની જેવા નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે. સંગઠિત નાણાં બજાર પદ્ધતિસર રીતે સંકલિત થયેલું છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે. જો સંગઠિત નાણાં બજારમાં કેનો સમાવેશ થાય છે તો કે ટ્રેઝરી બિલ છે, પછી સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ છે, કોલ મની, આ બધા એવા સાધનો છે વિદ્યાર્થી મિત્રો કે જેના દ્વારા તમે ઓછા સમયગાળા માટે પૈસા મેળવી શકો છો. ત્યારબાદ આવે છે અસંગઠિત નાણાં બજાર એટલે કે અનઓર્ગેનાઇઝડ મની માર્કેટ. અસંગઠિત નાણાકીય બજાર અનૌપચારિક હોવાથી તેના ઉપર કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ હોતું નથી. પ્રવૃત્તિઓ કોઈ પણ ધારાધોરણ વગર ચાલતી હોય છે. આ નાણાં બજાર નાણાં ધીરનાર જમીનદારો, વસ્તુ ગીરો રાખી નાણાં ધીરનાર, દેશી બેન્કરો, શ્રોફ વગેરેનું બનેલું છે. જો આની અંદર કેનો સમાવેશ થાય છે અસંગઠિત નાણાં બજાર એટલે તો કે આપણે ખ્યાલ છે ગામડાઓની અંદર અથવા શહેરની અંદર ઘણા બધા આપણે શબ્દો સાંભળતા વ્યાજખોરો. વ્યાજખોરો એટલે કે જે પૈસા વ્યાજે આપતા હોય અને વ્યાજ કેવું લેતા હોય, ખૂબ ઊંચા પ્રમાણમાં લેતા હોય. તો આ લોકોનું એવું અસંગઠિત બજાર છે કે જેના ઉપર કોઈ પણ લોકોનું નિયંત્રણ હોતું નથી. આ લોકો જે પૈસા તમને વ્યાજે આપે છે તેના ઉપર કોઈ પણ જાતના કાયદા કાનૂનનો સમાવેશ થતો હોતો નથી. જેવા કે કીધું ને કે નાણાં ધીરનાર, પછી જમીનદારો જેની પાસે મોટી મોટી જમીન છે તે લોકો બીજા લોકોને પૈસા આપે છે. કેવા આપે તો કે વ્યાજે આપે, ખૂબ ઊંચો વ્યાજ દર લેતા હોય છે. અસંગઠિત નાણાં બજારની પ્રવૃત્તિઓ ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વિકાસ પામી છે. જો કે શહેરી વિસ્તારોમાં પણ જોવા મળે છે. ભારતનો જે ગામડાકીય પ્રદેશ છે, ગામડાઓ રહેલા છે, ગામડાની અંદર આવા જમીનદારો હોય છે કે જે પોતાનું એક છાપ કેવી હોય તો પોતે ખૂબ પૈસાવાળા છે, જેથી કરીને તે ખૂબ મોટા વ્યાજે તમને પૈસા આપે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ નાણાં બજારના સાધનો. તો નાણાં બજારના સાધનો છે, અહીં તમને વિદ્યાર્થી મિત્રો એક સાધન છે તે તમને 2 માર્ક્સની અંદર પૂછી શકે છે કે તે સમજાવો. દાખલા તરીકે ટ્રેઝરી બિલ સમજાવવાનું કહે, કોમર્શિયલ પેપર ચૂકવવા પેપર છે તે સમજાવવાનું કહે છે. તો આપણે તેના વિશે ડિટેલમાં સમજીએ. નાણાં બજારના સાધનોની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછી હોય છે. સલામત અને બિનસલામત બંને પ્રકારના સાધનો વેપાર નાણાં બજારમાં થાય છે. નાણાં બજારના મુખ્ય સાધનો નીચે પ્રમાણે છે. જો નાણાં બજારના જે સાધનો છે એની પાકતી મુદત કેટલી હોય તો 1 વર્ષ અથવા તેનાથી ઓછી હોય. તેની અંદર કયા સાધનોનો સમાવેશ થાય તો કે પહેલો પોઈન્ટ આવે છે વિદ્યાર્થી મિત્રો ટ્રેઝરી બિલ. સમજીએ શું છે ટ્રેઝરી બિલ. ટ્રેઝરી બિલ એ ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે જે ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. જો ટ્રેઝરી બિલ કોણ બહાર પાડે છે તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. કેના વતી તો કે ભારત સરકાર વતી. સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ નાણાં બજાર માટે મહત્વનું ઘટક છે. ટ્રેઝરી બિલ દ્વારા સરકાર ટૂંકા ગાળા માટે ઉછીના નાણાં મેળવે છે. જો સરકારને જ્યારે પૈસાની જરૂરિયાત ઉદ્ભવે છે, ગવર્મેન્ટને પૈસાની જરૂરિયાત ઉદ્ભવે છે, તો પૈસા મેળવવા ક્યાંથી તો કે જાહેર જનતા પાસેથી, પરંતુ અથવા કોઈ બીજા વ્યક્તિ પાસેથી. પરંતુ કઈ રીતે મેળવવું તો કે ટ્રેઝરી બિલ બહાર પાડી અને મેળવવામાં આવે છે. જે કેવા પૈસા કહેવાય તો કે ઉછીના પૈસા કહેવાય.
ટ્રેઝરી બિલની પરિપક્વતાની તારીખ 91 દિવસ કે 182 દિવસ કે 364 દિવસ હોવાથી રોકડ તરલતાનો ગુણ ધરાવે છે. જો શું કીધું છે, એનો સમયગાળો કેટલો કીધું છે ટ્રેઝરી બિલનો સમયગાળો, કાં 91 દિવસ અથવા 182 દિવસ અથવા 364 દિવસ. આ 3 સમયગાળા છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ તેનો સમાવેશ કેમાં થઈ જાય, રૂપાંતર કેમાં થઈ જાય છે, તો કે રોકડમાં રૂપાંતર થઈ જાય છે. ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ છે, કારણ કે ટ્રેઝરી બિલ ઉપર વ્યાજની ચૂકવણી થતી નથી. વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. જો આમાં વ્યાજ નથી મળતું તમને, દાખલા તરીકે સરકારને 10 લાખ રૂપિયા જોતા હોય, બરાબર, તો તે ટ્રેઝરી બિલ દ્વારા મેળવી શકે છે. પરંતુ તેમાં તેને જે લોકો ટ્રેઝરી બિલની ખરીદી કરે છે તે લોકોને વ્યાજ ન ચૂકવવાનું હોય. તો એમાં રોકાણકારોનો ફાયદો શું? મગજમાં સીધો ક્વેશ્ચન થાય કે આપણે પૈસા રોકીએ તો આપણે શું ફાયદો, ગવર્મેન્ટ આપણે વ્યાજ નથી આપતી તો એના માટે કીધું છે તો કે વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે 25,000ના ટ્રેઝરી બિલ 23,500માં બહાર પાડવામાં આવે છે અને પાકતી મુદતે રોકાણકારને મૂળ કિંમત એટલે કે 25,000 ચૂકવવામાં આવે છે. જો શું કીધું છે, જ્યારે ટ્રેઝરી બિલ બહાર પાડવામાં આવે છે તો એની કિંમત નક્કી કરેલી હોય, તો કે કિંમત કેટલી, તો કે 25,000. પરંતુ જ્યારે બહાર પાડવામાં આવે છે ત્યારે કદાચ 23,500માં બહાર પાડવામાં આવે. ચલો વધ્યા કેટલા, તો કે 25,000માંથી 23,500 થઈ ગયા, તો 1,500 રૂપિયા છે તેનો તફાવત રહે છે. આ તફાવત કોના માટે, તો કે આ તફાવત છે વિદ્યાર્થી મિત્રો એ મુદત પાકી જાય ત્યારબાદ વર્ષ દિવસનો સમયગાળો અથવા વર્ષ દિવસનો હોઈ શકે, 91 દિવસ અથવા 182 દિવસ હોઈ શકે. આ સમયગાળા પછી આપણે જ્યારે ટ્રેઝરી બિલ પરત કરીએ છીએ ત્યારે આપણે કેટલા આપે છે, તો કે આપણે તો 25,000 રૂપિયા આપવામાં આવે છે. જ્યારે આપણે ટ્રેઝરી બિલ ખરીદ્યું હોય ત્યારે આપણે કેટલા આપ્યા હોય, 23,500 આપ્યા હોય, પરંતુ તેના બદલામાં આપણે કેટલા મળે છે, 25,000 મળે છે. એટલે કે વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો કોમર્શિયલ પેપર. સમજીએ શું છે કોમર્શિયલ પેપર. વિશ્વ સ્તરે 1980 પછી કોમર્શિયલ પેપર ઘણા લોકપ્રિય બન્યા છે. સૌપ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરી 1990માં કોમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા. કોમર્શિયલ પેપર બિનસલામત અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો દસ્તાવેજ છે. જો કોમર્શિયલ પેપર કેવું છે, તો એક તો બિનસલામત છે અને ટૂંકા ગાળાની વચન ચિઠ્ઠી જેવો એક દસ્તાવેજ છે. ક્યારે બહાર પાડવામાં આવ્યા, તો કે સૌપ્રથમ 1990ની અંદર આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવ્યા હતા. ટૂંકા ગાળાનું ભંડોળ મેળવવાનું સાધન છે. ઊંચી શાકપાત્રતા ધરાવતી કોર્પોરેટ સંસ્થાઓ કે જેમની નાણાકીય સ્થિતિ મજબૂત છે તે બહાર પાડે છે. જે સંસ્થા છે તેની શાકપાત્રતા ઊંચી છે, ઉપરાંત પોતે નાણાકીય રીતે ખૂબ મજબૂત છે, તે લોકો જ કોમર્શિયલ પેપર બહાર પાડે છે. હસ્તાંતરણીય સાધન છે, તેથી ફેરબદલીને પાત્ર છે. હસ્તાંતરણીય સાધન એટલે તો કે આ દાખલા તરીકે મેં રિલાયન્સ કંપની ઉદાહરણ આપું છું કે મેં કોઈ કંપની છે તેના કોમર્શિયલ પેપર 1 લાખ રૂપિયાના ખરીદેલા છે. હવે એનો સમયગાળો છે એ પહેલાં હું કોઈ બીજા વ્યક્તિને આપી દઉં છું મારા કોમર્શિયલ પેપર 1 લાખ રૂપિયાના, તો એનો માલિક કોણ થઈ જાય છે, તો કે સામેવાળો વ્યક્તિ થઈ જાય છે. એને શું કહેવાય, તો કે હસ્તાંતરણીય. જેના હાથમાં આવે એ એના માલિક બની શકે છે. કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓ ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષની મુદત માટે બહાર પાડે છે. જો કોમર્શિયલ પેપરનો સમયગાળો તમને પૂછી શકે તો કેટલો આવે છે, તો કે ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષનો સમયગાળો રાખી શકે છે. કોમર્શિયલ પેપરનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે. તે 5 લાખ અને તેના ગુણાંકમાં વટાવથી બહાર પાડવામાં આવે છે. જો કોમર્શિયલ પેપર કઈ રીતે બહાર પાડવામાં આવે છે, તો કે કાં 5 લાખમાં અથવા તેના ગુણાંકમાં એનો મતલબ જો 5 પછી 5 લાખના પછી એમ ન નક્કી કરી શકે, 6 લાખના બહાર ના પાડી શકે. 5 લાખ, 10 લાખ, 15 લાખ, 20 લાખ, 25 લાખ, એ જ રીતે 5નો ગુણાકાર કરતો જવાનો અને તે જે રકમ આવે તે જ રકમના આપણે કોમર્શિયલ પેપર બહાર પાડી શકીએ છીએ. સમયગાળો કેટલો, તો કે ઓછામાં ઓછો 7 દિવસ, વધુમાં વધુ 1 વર્ષ. તેના ઉપર નિયંત્રણ કોનું, તો કે આરબીઆઈનું. કઈ રીતે બહાર પાડવામાં આવે, તો કે વટાવથી. 5 લાખ રૂપિયાના તમે બહાર પાડ્યા હોય તો તમને
જે લોકો ખરીદશે તે એના કદાચ 4,50,000 રૂપિયા આપે, પરંતુ જ્યારે કોમર્શિયલ પેપર પરત કરવાના આવે ત્યારે તમારે કેટલા દેવા પડે? તો કે તમારે 5 લાખ રૂપિયા જ દેવા પડે. એનો મતલબ 50,000 રૂપિયા વધારાના કંઈક ચૂકવવા પડે, એટલે કે વટાવથી બહાર પડાય છે અને મૂળ કિંમતે પરત થાય છે. અને તે ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપરના નામે પણ ઓળખાય છે. એના બીજા નામ શું કીધા છે? તો કે ફાઇનાન્સ પેપર કહી શકાય, ઇન્ડસ્ટ્રીયલ પેપર અથવા કોર્પોરેટ પેપરના નામે પણ ઓળખાય છે. તો આ થયું વિદ્યાર્થી મિત્રો કોમર્શિયલ પેપર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે પોઈન્ટ સમજીએ થાપણનું પ્રમાણપત્ર. થાપણનું પ્રમાણપત્ર બિન સલામત, હસ્તાંતરણીય અને ટૂંકા ગાળાના નાણાંનું મેળવવાનું સાધન છે. જો થાપણનું પ્રમાણપત્ર પણ શું છે? તો કે બિન સલામત, હસ્તાંતરણીય સાધન અને ટૂંકા ગાળાના, ટૂંકો ગાળો એટલે કે કેટલો? તો કે 1 વર્ષ અથવા તેથી ઓછો સમયગાળો હોય તેના નાણાં મેળવવા માટેનું સાધન છે. શિડ્યુલ વેપારી બેન્કો અને નાણાકીય સંસ્થાઓ બહાર પાડી શકે છે. બેંકમાં મૂકેલી બાંધી મુદતની થાપણની રસીદથી થાપણનું પ્રમાણપત્ર તદ્દન અલગ છે. આપણે તમને થાપણનું પ્રમાણપત્ર એટલે કે આપણે જે લોકો બેંકની અંદર એફડી કરાવીએ છીએ અને આપણા હાથમાં જે રસીદ આવે છે એ એફડીની રસીદ નહીં વિદ્યાર્થી મિત્રો, એનાથી ખૂબ અલગ રીતે છે. થાપણનું પ્રમાણપત્ર એનાથી અલગ છે. શું છે? તો કે થાપણનું પ્રમાણપત્ર હસ્તાંતરણીય અને વેચી શકાય છે, જ્યારે બાંધી મુદતની થાપણની રસીદ હસ્તાંતરણીય નથી અને વેચી શકાતી નથી. જો બેંકની અંદર આપણે જે થાપણ એફડી કરાવીએ છીએ, એફડીની જે રસીદ હોય એ હસ્તાંતરણીય ન હોય. જે નામનું ખાતું હોય, જેના નામની એફડી હોય એ જ વ્યક્તિ તેનો માલિક ગણાય. જ્યારે થાપણનું પ્રમાણપત્ર શું છે? તો કે એનાથી અલગ છે. એ કેવું છે? તો કે હસ્તાંતરણીય છે, ઉપરાંત તેને વેચી પણ શકાય છે. શિડ્યુલ વેપારી બેંકોને તેમની જરૂરિયાત અનુસાર કેટલીક શરતો આધીન બહાર પાડવાની સ્વતંત્રતા ધરાવે છે. થાપણ પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછી ₹1 લાખ હોવી જોઈએ. જો થાપણનું પ્રમાણપત્ર છે તેની કિંમત કેટલી હોવી જોઈએ? તો કે ઓછામાં ઓછી ₹1 લાખ. બહાર કોણ પાડે છે? તો કે શિડ્યુલ વેપારી બેંકો એની જરૂરિયાત અનુસાર અમુક શરતોને આધીન રહી અને થાપણનું પ્રમાણપત્ર બહાર પાડી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે થાપણનું પ્રમાણપત્ર પોઈન્ટ કમ્પ્લીટ કર્યો. ત્યારબાદના વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ છે કોમર્શિયલ બિલ. તેનો આપણે અભ્યાસ નેક્સ્ટ વિડીયોની અંદર કરશું. આ વિડીયો માટે બસ એટલું જ. ફરી પાછા મળશું ત્યારે કોમર્શિયલ બિલ છે ત્યાંથી શરૂઆત કરશું. આ વિડીયો માટે બસ એટલું જ.